હલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા મજામાં? તો હું છું કૈલાસ અને તમારા બધાનું સ્વાગત કરું છું મારી ચેનલમાં આજના એક આ નવા વ્લોગમાં. તો ભાઈ જો આજનો મારો ટાસ્ક હતો કે આજે ફ્રીજ સાફ કરવાનો ખાસો ટાઈમથી મહિનો થઈ ગયો હશે લગભગ ફ્રીજ સાફ નહીં કર્યું એને. તો બસ જો ફ્રીજ સાફ કરવાનું હતું એટલે બધું રસોડા ઉપર કાઢીને મૂકી દીધું છે. અડધું રસોડું તો ફ્રીજમાં જ હોય છે. તો બસ મારા નણંદ જશે, મોટા નણંદ જશે ગામડે, તો ભાણકી આવી છે ઘરે, એટલે મેં કીધું અલ્પા આવી છે તો આજે કામ થઈ જાય. તો બસ અલ્પા ચોકડીમાં બેઠી છે કે બધું મને કાચને એવું કાઢીને આપી દો ને મામી, એટલે કે હું ધોઈ નાખું ને તમે ફ્રીજ સાફ કરી નાખો. તો બસ સારું, હાલો આપણે ફ્રીજ સાફ કરી નાખી અને તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે કે ન ગમે વિડીયો લાઇક કરી દેજો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. તો બસ તમારા બધાના કોમેન્ટની હું રાહ જોઈશ અને તમારા બધાના કોમેન્ટનો હું ચોક્કસ જવાબ આપીશ. તો પ્લીઝ થોડુંક સપોર્ટ કરજો. તો હાલો હવે ફ્રીજ સાફ કરી નાખીએ. હલો ગાઈઝ, તો જો આપણે ફ્રીજ સાફ કરી દીધું છે અને અલ્પાબેને કાચે ધોઈ દીધા છે અને આ પેપરે ધોઈ દીધા છે. તો બસ હાલો એ ફિટ કરી દઈએ ને ફિટ કરી અને પછી અડધું રસોડાનો સામાન તો ફ્રીજમાં જ હોય છે. તો એ બધું જો આપણે રસોડા ઉપર પ્લેટફોર્મ પર મૂક્યું હતું, તો હાલો હવે એ ગોઠવી દઈએ. તો બસ ઉપરના ખાનામાં જો ખજૂર ઠળિયા કાઢેલો સ્ટોર કરેલો છે, એ ખજૂર છે ને બહુ બધો સામાન યાર ફ્રીજમાં હોય છે. ને આ નીચે જે પ્રસાદીના ડબ્બા દેખાય છે ને એ પ્રસાદી નથી એમાં, પણ એકમાં લીલા ધાણા છે, લીલા મરચાં છે અને એકમાં લીંબુ છે લગભગ. તો બસ ને આવું બધું ફ્રીજમાં આપણે હોય છે. તો હાલો ફ્રીજ મસ્ત મજાનું સાફ થઈ ગયું છે. ને આમાં છે કસૂરી મેથી. તો બસ સારું, હાલો હવે દરવાજામાં હું છે એ બતાવી દઉં. હલો ગાય, તો જો થઈ ગયા છે બપોર અને બપોરે જમવામાં છે સોળી રીંગણનું શાક. અને આજે રોટલો ખાવાની ઈચ્છા હતી એટલે સવારમાં જ આજે રોટલો બનાવી દીધો હતો, કારણ કે બપોરે ફ્રીજ સાફ કરતા હતા ને એટલે મેં કીધું કદાચ બપોરે મોડું થઈ જાય એટલે સવારે જ રોટલો બનાવી દીધો હતો. તો બસ જો સોળીને ખાવાની બહુ મજા આવે, સોળીનું ને રસાવાળા શાકમાં રોટલો ને છાશ ને. તો બસ સારું, હાલો જમી લઈને તમે હાલો આવી જાઓ જમવા. હલો ગાઈસ, તો જો સાંજના વાગી ગયા છે 7 યા 7:30 થયા છે, ખબર નહીં. આ 2 દિવસ પહેલાંનો વ્લોગ છે પણ આજે એડિટિંગ કરું છું. તો બસ જો અત્યારે મારે રાતે 5મા ફ્લોરવાળાના બધાના સમૂહમાં સેવ ખમણીનો પ્રોગ્રામ છે. તો જો 8 કિલો ખમણ લઈ આવ્યા છે. પહેલાં લાવ્યા હતા કે કેટલું 7 કિલો કે 6 કિલો જેવું લાવ્યા હતા. પછી અમારા રમીલાબાના એને મહેમાન આવવાના હતા એટલે એમના પાસે 4-5 જણ મહેમાન હતા એટલે પાછું વધારે કિલો 1.5 કિલો મંગાવી લીધું ને બધો ખમણ 8 કિલો લઈ આવ્યા છે. તો જો એ ભૂકો કરી દીધો અને ભૂકો કરીને એમાં કાજુ, દ્રાક્ષ ને દાડમ નાખી દીધા છે. ને અમારા નૈનાબેન મસ્ત સેવ ખમણી બનાવે છે. તો જો એ અમને શીખવાડે છે, 2 વખત શીખવાડી પણ એના જેવી નહીં બનતી એટલે એને પગ થોડુંક દુખે છે એટલે અમે કીધું અમે થોડીક હેલ્પ કરશું, પણ સેવ ખમણી તમારે જ વઘારવાની છે. તો જો નૈનાબેન વઘારે છે અને કાનુભાઈને છે ને રોજ ત્યાંથી ગાંઠિયા ખાવાના હોય છે. તો કાનુભાઈ જો ગાંઠિયા માંગતો હતો તો પહેલાં કે એને ગાંઠિયા આપી દો ને પછી વઘારી દો. તો જો તેલ ગરમ થઈ ગયું એટલે નાખી દીધી છે પહેલાં રાઈ, અને રાઈ ફૂટે એ પછી મીઠો લીમડો નાખવાનો છે. અને બહારથી ખમણ લાવ્યા હતા ને એમાં પાછળથી જે ખમણ લાવ્યા ને એમાં ચટણી આવી હતી અને 500 ખમણ અમે રહેવા દીધું હતું. એની ટમુ ભાભીએ આ ચટણી બનાવી દીધી. તો બસ કે બે મિક્સ કરી દઈ. તો જો ટમુ ભાભી ચટણી મિક્સ કરે છે
ને હાલો આપણી રાઈ ફૂટી ગઈ છે, તો રાઈ ફૂટી જાય ને એ પછી નાખી દેવાનો છે લીમડો. તો જો લીમડો નાખી દીધો, મીઠો લીમડો નાખી દીધા પછી નાખવાના છે તલ, અને તલ નાખીને થોડી વાર હલાવીને પછી નાખી દેવાની છે હિંગ. હાણસી પકડી રાખું. થઈ ગયો બંધ ઓલો બેન, મીના બેન. હા થઈ ગયો. બસ આ છે ને આમ જો એ તો થઈ ગયું. મેં ગેસ બંધ કરી દીધો. આમ અડધું લાવો કરી નાખો. લાવ દો કરું. હું તો ઓલું લઈ આવું. હા પવાલી પછી ભેગું કરી હલાવી દીધું એટલે પછી થઈ જાય. હલાવી મસ્ત કઈ ખાય નહીં બે માં નાખે, બે માં હળકું નાખે. વચ્ચે તો આવી ગયું ને બરોબર આટલું લઈ નહીં આગે રે તું આગે બારું નહીં આવું. હા આજા પપ્પા થોડીક નાખી દો. હવે ખોલ દો દરવાજો. હા ખોલ દો પઈ ગયો. હા ફેરવીને ખાઈ લઈ. સેવ વધારે નાખીને ખાઈ લઈ. હા તપેલા નાખો તેલ. બધા ઉપર હા બસ. કેમ વરસાદ જો લો કેમ નહીં મેળ આવે? દુકાને જ પડી છે, કોઈ નહીં હોય દુકાને જ હોય. વાસણમાં મિક્સ પડી આરામ કેમ કરો. બેબી પેલા આમ ટાકી લો. આ દહીં કરી નાખી દઉં. મોડી થઈ છે થોડી નથી તો થોડીક છે ને આમ પતલી નહીં નાખી. પછી ઘટે ને તો પછી દહીં ભાંગી ન ખાય. દહીં મોડી જ છે ખાટી નહીં. થોડી ઘાટી થઈ જાય. કરજો બ્લેન્ડર ફેરવી દે. થઈ રહે છે મને દહીં નાખી તો થોડી ઘાટી થઈ જાય. આ ગરમી નહીં લાગતી કા. આજે આરામ છે.
હોય ને સાસ બે હોય પેલા મીનાબેનના ઘેર છે ને હલો ગાઈસ, તો બધો છોકરાઓને પુરાઈ દીધા છે ને કચરા પોતા કરવાના બાકી હતા. રાતના વાગી ગયા છે 12:30. તો બસ સારું હાલો, તો ત્યાંથી આવ્યા થોડી વાર બધા બેઠા ને પછી ઘરે આવીને બધા કચરા કાઢ્યા, ઉષા ઉપર બધું મૂક્યું ને ટિફિન ધોવાનું બાકી હતું તો બસ એ ધોઈ દીધું. ત્યાં સુધીમાં દીકે થરોને હુરાઈ દીધો ને ઢબુ નસ્તીને બધા હોઈ ગયા છે. તો બસ સારું હાલો, પોતું કરીને આપણે પણ સુઈ જઈએ. તો બસ આજનો વ્લોગ કરી દઈએ પૂરો. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ, ટેક કેર.